નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. જાણીશું આજે વિશેષ જે ઉપાયો છે અને ખાસ કરીને ભાગ્યને ચમકાવવાના એવા ઉપાયો જે મહેનતની સાથે સાથે આપણા જીવનની દરેક સુખ અને સુવિધાઓને પણ પૂરી કરે. ભાગ્યને ચમકાવવું એ દરેકના હાથની વસ્તુ નથી, કારણ કે વ્યક્તિ એવું વિચારે છે કે હું દરેક પ્રકારની મહેનત કરીશ અને એમાં જે પણ થશે મારાથી 100% હું આપીશ, હું ક્યારેય પાછો નહીં પડું. આવા વિચારો સાથે વ્યક્તિ લાગી જાય છે. ચોક્કસથી વ્યક્તિ ખૂબ જ સારા અને સાચા વેમાં મહેનત કરે છે તો તેને તેનું પરિણામ મળે છે, પરંતુ ઘણીવાર તેને ભાગ્યનો સાથ નથી મળતો. એટલે અથાગ પ્રયત્નો કરવા છતાં પણ વ્યક્તિ ચૂકી જાય છે અને વ્યક્તિને ભાગ્યનો સાથ ન મળવાના કારણે વ્યક્તિ દુઃખી રહ્યા કરે છે. માટે એવા ઘણા એવા ઉપાયો છે જે કરીને વ્યક્તિ પોતાના જીવનમાં સકારાત્મકતાના પ્રભાવને વધારી શકે છે, વ્યક્તિની નેગેટિવિટી દૂર કરી શકે છે. આગળ જો આપણે વાત કરીએ તો સર્વપ્રથમ જે સવારે જ્યારે વ્યક્તિ ઊંઘમાંથી જાગે છે ત્યારે વ્યક્તિએ એક મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. તે મંત્ર છે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. આ જે મંત્ર છે તે સવારમાં જાગતાની સાથે જો વ્યક્તિ કરે છે તો તેને ઉચ્ચ પ્રભાવ મળે છે, કારણ કે જ્યારે આપણે વાત કરીએ તો જે આપણી હથેળી છે તેમાં માતા લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન વિષ્ણુનો વાસ છે. આપણે આપણા જે આ દેવી દેવતાઓ છે તેમના આશીર્વાદ લઈએ અને જ્યારે આપણા સવારની શરૂઆત કરીએ છીએ ત્યારે તેમને આપણે આશીર્વાદ લઈને આપણા સવારની શરૂઆત કરીએ છીએ તો તે ખૂબ જ સકારાત્મક પ્રભાવ જીવન પર આપે છે. આગળ જ્યારે વાત કરીએ સવારના સમયે આપણે જાગતાની સંગાથે આપણે આપણા કુળદેવી અને ખાસ કરીને સૂર્યદેવને નમન કરવા જોઈએ અને આપણા દિવસ જે સુખરૂપ પસાર થાય, આપણને કોઈ પણ અડચણોનો સામનો ન કરવો પડે તે વિશેષની પ્રાર્થના કરવી જોઈએ. જીવનના દરેક સુખ માટે હંમેશા તમારા મનમાં ગ્રેટિટ્યુડની ભાવના હોવી જોઈએ. જે સુખ તમે અત્યારે ભોગવી રહ્યા હોય તે સુખ માટે તમારે ભગવાનને આદર કરવો જોઈએ, ભગવાનને તમારે તેના માટે આભાર વ્યક્ત કરવો જોઈએ, કારણ કે એ માટે ભગવાનને તમે ખૂબ જ આભારી છો, તમે થેન્કફુલ થાવ છો તો તે સુખ તમારું બમણું થતું જાય છે. આગળ આપણે વાત કરીએ વિશેષ ઉપાયની તો સર્વપ્રથમ જો તમે આ જે હળદર છે, હલ્દીની ગાંઠ છે તેનો ઉપયોગ કરી શકો છો. તમારું જે રસોડું છે તેમાં તમારે હળદરની ગાંઠ ભરેલો એક ડબ્બો ભરી રાખવાનો છે. આ હળદરની ગાંઠનો ડબ્બો તમે 2 થી 3 મહિના રહેવા દઈ શકો છો. તમારું જે આરોગ્ય છે તે ખૂબ જ સારું રહેવા લાગશે, તમારું ધન ધાન્ય ભરેલું રહેશે, તમારા સુખમાં વધારો થશે અને માતા અન્નપૂર્ણાના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. માટે હળદર ભરેલી ગાંઠનો ડબ્બો તમે કોઈ પણ જારમાં, ખાસ કરીને તમે કાચના ટ્રાન્સપરન્ટ જારમાં મૂકો છો તો તમારા જીવનમાં પણ ખૂબ જ સારો તમને પ્રભાવ જોવા મળશે. આગળ જ્યારે વાત કરું વિશેષ ઉપાયની તો બેસતો મહિનો છે કે પૂનમનો દિવસ છે ત્યારે તમારે જે સિનેમન સ્ટિક આવે છે એટલે કે જે તજનો પાવડર છે તે ઘરના દરવાજાની અંદરની સાઈડ ઊભા રહીને તમારે ઘરમાં ફૂંક મારવાનો છે. તેમ કરવાથી પ્રોસ્પેરિટી વધે છે, એબન્ડન્સ વધે છે, સુખમાં વધારો થાય છે અને જે પણ દરિદ્રતા છે તે દૂર થાય છે. આવું કરવાથી ઘરમાં તુરંત જ સકારાત્મકતાનો પ્રભાવ જોવા મળશે અને તમને પણ સારી ઉર્જા પ્રાપ્ત થશે. તમારા મનની જે ઈચ્છાઓ હશે તે ધીરે ધીરે પૂરી થવા લાગશે. આપણા વૈદિક શાસ્ત્ર મુજબ જો હું વાત કરું તો આપણે ગૌ માતાને આપણા માતાના સ્વરૂપથી જોઈએ છે, એટલે કે પશુઓને તમે તમારા જમતા પહેલા થોડું ભોજન તેમને ખવડાવો. વિશેષ રૂપે તમે પ્રાણીઓની સેવા કરો, પ્રાણીઓ જો બંધનમાં છે તો તેમને મુક્ત કરાવો અને વિશેષ તમે ગાય માતાને ગોળ રોટલી છે અથવા તો બાફેલી ચણાની દાળ અને ગોળ મિશ્રિત પણ નિયમિત રૂપે જમતા પહેલા જો તમે તેમને ભોગ અર્પણ કરો છો તો તમને ગૌ માતાના વિશેષ આશીર્વાદથી જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે.
આગળ જ્યારે વાત કરીએ તો કોઈ પણ પ્રકારના ઉપાયો કરવા છતાં પણ જો તમને ફાયદો ના થતો હોય અને ઘરમાં તમને એક ભયાવહ વાતાવરણ દેખાતું હોય, નેગેટિવિટી વધારે ને વધારે ફેલાતી હોય, ત્યારે રાતના સમયે તમારે ફટકડીના કેટલાક ટુકડાઓ ઘરના દરેક ખૂણામાં મૂકી દેવા જોઈએ અને ત્યારબાદ એ ફટકડીના ટુકડાને પૂરી રાત એમ જ રહેવા દેવું. બીજા દિવસે સવારે તમારે એ ફટકડી પૂરેપૂરી વાળી લેવી અને તેને તમારે બહારની સાઈડ થ્રો કરી દેવાની છે. આ ઉપાય અત્યંત પ્રભાવશાળી છે અને તરત જ તમારી જીવનની પણ નેગેટિવિટી, તમારા ઘરમાં જે નકારાત્મક પ્રભાવ છે તેને તરતથી દૂર કરીને એક પોઝિટિવિટીનો સંચાર કરે છે. વિશેષ જો હું વાત કરું તો ભાગ્યનો સાથ મેળવવા માટે વ્યક્તિ મહેનત તો કરે છે, પરંતુ તે મહેનતનું ફળ પણ તેને મળે તે માટે હંમેશા માટે તેણે પોતાના ઈષ્ટદેવને પૂજા અર્ચના કરીને પોતાના કાર્યની શરૂઆત કરવી જોઈએ. સાથે સાથે હનુમાનજીનો પણ એક વિશેષ ઉપાય તેમણે કરવો જોઈએ. જેમ કે તેના માટે વ્યક્તિએ 9 લવિંગ લેવાના છે, એક નાગરવેલનું પાન લેવાનું છે અને 5 ગુલાબ લેવાના છે. નાગરવેલના પાનમાં આ 9 લવિંગ મૂકી દેવાના છે અને એક પાનનું બીડું તૈયાર કરવાનું છે. ત્યારે આ પાનનું બીડું હનુમાનજીના ચરણોમાં અર્પણ કરવું. સાથે સાથે 5 ગુલાબ અર્પણ કરતી વખતે વ્યક્તિએ પોતાના મનની ઈચ્છા પૂર્ણ કરે તે રીતે હનુમાનજીને પ્રાર્થના કરવાની છે. સાથે સાથે તમારા કાર્યની શરૂઆત કરતાં પહેલાં પણ તમે આ ઉપાય કરો છો તો ચોક્કસથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે અને તમારા મનની ઈચ્છાઓ પણ પૂરી થશે. સાથે સાથે તમારા મહેનતનું ફળ પણ તમને હનુમાનજીના વિશેષ આશીર્વાદથી પ્રાપ્ત થશે. ખાસ કરીને જો સર્વશ્રેષ્ઠ ઉપાયની વાત કરું તો આપણા શાસ્ત્રમાં પીપળાના વૃક્ષની પૂજન કરવાનું વિશેષ ફળ માનવામાં આવે છે. વ્યક્તિને દરિદ્રતાનો નાશ કરવામાં પીપળાના વૃક્ષની પૂજા ખૂબ જ મહત્વ ધરાવે છે. વ્યક્તિએ પીપળાના વૃક્ષની જળમાં દૂધ અને પાણી રાખવું જોઈએ. તેમ કરવાથી વ્યક્તિની દરિદ્રતાનો નાશ થાય છે. સાથે સાથે વ્યક્તિએ કીડિયારું પૂરવું જોઈએ. પીપળાના વૃક્ષની જળમાં વ્યક્તિએ લોટ અને ખાંડ મિશ્રિત જો કીડિયારું પૂરે છે તો પણ વ્યક્તિનું ભાગ્ય ચમકવા લાગે છે અને વ્યક્તિના ભાગ્યમાં, તેના જીવનમાં જો કોઈ પણ એવા અવરોધો આવતા હોય તો તે તત્કાલ દૂર થાય છે. પ્રાણીઓની સેવાની સાથે સાથે વ્યક્તિએ માછલીઓને લોટ ખવડાવવો જોઈએ. નિયમિત રૂપે જો વ્યક્તિ માછલીને લોટ ખવડાવે છે તો વ્યક્તિને જીવનમાં તેનું ભાગ્ય ચમકવા લાગે છે અને તેના કાર્યોમાં જે પણ રૂકાવટો આવે છે તે પણ દૂર થાય છે. આગળ જો વાત કરીએ તો વ્યક્તિએ પૂનમના દિવસે પોતાના ઘરમાં સકારાત્મક પ્રભાવ આવે તે માટે તે વ્રત પણ કરી શકે છે અથવા તો ઓમ નમઃ શિવાયની માળા વ્યક્તિ પૂનમના દિવસે પણ જો સતત કરે છે તો પણ શિવજીનો આશીર્વાદ તેને પ્રાપ્ત થાય છે અને તેની દરિદ્રતા નાશ થાય છે. એક સુંદર મજાના જો અંતિમ ઉપાયની જો હું વાત કરું તો ગુલહરનું જે ઝાડ આવે છે એટલે કે ગુલહર નામની એક વનસ્પતિ છે. તે વનસ્પતિની જળને વ્યક્તિ પોતાના હાથમાં પોતાની બાજુઓ ઉપર બાંધે છે તો પણ વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વ્યક્તિનો જે શુક્ર ગ્રહ છે તે મજબૂત થાય છે અને વ્યક્તિની દરિદ્રતાનો નાશ થાય છે. તો આ પ્રકારના વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે. વ્યક્તિ સુખ સમૃદ્ધિને પામે છે અને વ્યક્તિને મહેનતની સાથે સાથે તેના ભાગ્યનો પણ સાથ મળવા લાગે છે. તો આ વિશેષ ઉપાયો કરીને તમે પણ તમારા ભાગ્યનો સાથ મેળવી શકો છો. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.